વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા નજીક આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની આસપાસ થતા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે, તો બીજી તરફ સ્થાનિક સામાજિક કાર્યકરે પોતાની ઉપર થયેલા આક્ષેપોને વખોડી કાઢવામાં આવ્યા છે. વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા નજીક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નર્મદાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળા આવેલી છે. અહીં સવાર બપોર પ્રાથમિક શાળા તેમજ બાલવાડી પણ ચાલે છે. ત્યારે આ શાળાની આસપાસ થતા ગેરકાયદેસર દબાણોને કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ શિક્ષક અને આચાર્યને પણ ઘણી હાલાકી પડી રહી છે. ત્યારે સમગ્ર મામલે શાળાના આચાર્યએ આ દબાણો દૂર થાય તેવી માંગણી કરી છે. ત્યારે બીજી તરફ સ્થાનિક સામાજિક કાર્યકર લાલાભાઈ કહારે તેમના પર કરાયેલા આક્ષેપોને વખોડી કાઢ્યા હતા. ત્યારે બીજી તરફ શાળાના આચાર્યનું કહેવું છે કે અમે વર્ષોથી સ્કૂલ ચાલે છે, અમારા બાળકોને કોઈ પ્રશ્ન આવ્યો નથી, કોમ્યુનિકલ અહીં કોઈ વસ્તુ થઈ નથી, પણ જે કાંઈ પ્રશ્ન છે જે આગળ દબાણો અને એ પણ બાળકોના આવવા જતા સમયે ઘણો બધો ટ્રાફિક થાય છે. જ્યારે અમારી સ્કૂલમાં કોઈ કાર્યક્રમ રાખવામાં આવે છે તો શાળાના મેદાનમાં જ્યાં પાર્કિંગ થાય છે તો બાળકોને રમવા માટેનું મેદાન રહેતું નથી. એટલે આગળના જે કાંઈ પણ દબાણ છે જો વ્યવસ્થિત રીતે થઈ જાય, ત્યાંના સ્થાનિક નગરજનો છે એમનો સહકાર મળે તો અમારું કામ સરળતાથી ચાલે તેમ છે. હું નિગમ પીઠવા, મુખ્ય શિક્ષક, નર્મદાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળા સવાર. પરિસ્થિતિ એવી છે કે અમારે હમણાં છેલ્લા અઠવાડિયે સમિતિ તરફથી તાલીમ રાખવામાં આવી હતી શિક્ષકોની, અને જેને કારણે ઝોન 2ના શિક્ષકો અમારી શાળામાં તાલીમ લેવા આવ્યા હતા. અને હાલ આ જે પરિસ્થિતિ છે, સિટી એરિયાની સ્કૂલ છે અને બહાર ખૂબ જ સાંકડો રસ્તો છે, અને આ અવર જવરમાં જ્યારે સવારના બાળકો જ્યારે છૂટે છે અને બપોરના બાળકો જ્યારે શાળામાં આવે છે, અને એ સમયે ખૂબ જ ટ્રાફિકની એની સમસ્યા હોય છે, જેને પરિણામે અમારી શાળાની રેલિંગની બહાર જે વાહનો અથવા તો જે પણ વસ્તુઓ લારીથી માંડીને જે પણ હતું એને અમે તાલીમને લીધે દૂર કરવા અથવા ખસેડવા માટે જાણ કરી હતી આસપાસના સ્થાનિકોને જાણ કરતા 19 તારીખના રોજ મીડિયાકર્મી દ્વારા અમને આ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. એમનું જણાવવું એવું હતું કે તમને આ લારી અને વાહનો દેખાય છે પણ એ સિવાયનું કશું દેખાતું નથી. તો અમારી એમને એ વખતે પણ અમે એમને એવું કહ્યું હતું કે અમને તો અમારી આગળની રેલિંગની આસપાસ જ્યાંથી બાળકો આવે છે જાય છે ત્યાં તકલીફ ના થાય એ સમગ્ર વસ્તુ દેખાય છે, અને અમે એ સમગ્રને રજૂઆત કરી છે કે ભાઈ આગળના વિસ્તારમાં જે પણ વસ્તુ છે એ હટાવી લેવામાં આવે, તો જેથી બાળકોને તકલીફ ના પડે, કોઈ દિવસ કોઈ બાળકને નુકસાન ના થાય, એટલા માટે અમે આ રજૂઆત કરી હતી. સ્થાનિકોને આ રજૂઆત કરવા છતાં પણ એમાં કંઈ ફેર ન પડ્યો, અને ગઈકાલના રોજ ઝુબેર મેમન કરીને બરોડા એક્સપ્રેસમાંથી પણ પત્રકાર આવ્યા હતા, અને એમણે પણ અમને આ જ સવાલ કર્યો કે ભાઈ તમને આ જે છે એ દેખાય છે કે નથી દેખાતું. એટલે અમારી રજૂઆત એમને પણ એ જ હતી કે અમે ગયા અઠવાડિયે પણ આ જ રજૂઆત કરી હતી કે અમને આગળના ભાગમાં જે પણ સમસ્યા થઈ રહી છે અને બાળકોની જે પણ તકલીફ પડી રહી છે અવર જવરના લીધે, એ સમસ્યા દૂર થાય એનું નિરાકરણ તમે કે કોઈ પણ કરો તો વધારે સારું. આ બાબતે અમે અગાઉના વર્ષોમાં પણ શિક્ષણ સમિતિને તેમજ મેયરશ્રીને પણ રજૂઆત કરેલ છે, અને 2 દિવસથી અમે મેયર, કમિશનર, શિક્ષણ સમિતિ, શાસનાધિકારી અને અમારા ચેરમેનશ્રીને પણ આ બાબતે લેખિત રજૂઆત કરેલ છે. પરંતુ ગઈકાલે એમનું એવું જણાવવાનું હતું કે આ જે ચાલી રહ્યું છે પથારા કે કંઈ પણ, એ અમે તો ચલાવતા નથી, પરંતુ એમનું એવું કહેવું હતું કે તમને એ પથારા કે કંઈ દેખાતું નથી અને એના માટે તમે કંઈક લઈ રહ્યા છો અને કંઈક હપ્તા કે એ તમે ચલાવી રહ્યા છો અને તમારી રાહમાં આ બધું ચાલી રહ્યું છે. તો અમે તો શિક્ષણના જીવ છીએ અને અમે તો બાળકોના શિક્ષણ માટે કાર્ય કરીએ છીએ. તો આ સમયે એમના તરફથી અમને જે પણ આવું કહેવામાં આવે છે એ અમારા માટે ખૂબ જ દુઃખની બાબત છે. આટલા વર્ષોથી અમે હિન્દુ મુસ્લિમ કે કોઈ પણ એ પ્રકારનું એ ના રાખતા સરકારી શાળામાં કામ કરી રહ્યા છીએ, અને એમનો એવો હેતુ હતો કે આ બધું અમે કરાવી રહ્યા. તો સ્કૂલની બહાર જે સમસ્યા છે, બાળકોને જે તકલીફ પડી રહ્યા છે, એના નિરાકરણ માટે આજુબાજુના સ્થાનિકોને અમારા વતી જે પણ રજૂઆત કરવાની હતી અમે કરી. તો એના બદલે ઉલટું અમારી પર આ આવી રહ્યું છે, જે અમારા માટે ખૂબ જ દુઃખની બાબત છે. જે માટે અમે અમારા શાસનાધિકારી, ચેરમેનશ્રી, મેયર, કમિશનર, બોર્ડ ઓફિસર તમામને આ બાબતે અમે લેખિત રજૂઆત ગઈકાલે કરેલી છે. જી, શું નામ છે આપનું? અને મારું નામ લાલાભાઈ કહાર. હું અહીં ચાંપાનેર દરવાજા બારે ઘડીએ જે ટ્રાફિકની સમસ્યાઓ થાય છે, અમે ઊભા રહીને રજૂઆતો કરેલી છે અગાઉ. એ ખોટો અમારા પર ખોટી રીતનાનો આક્ષેપ મૂકીને શું આક્ષેપ કર્યો છે તમારી? હા, કે તમે હપ્તા ખાવ છો ને આમ છે તેમ છે એવી રીતના બધા.
એ ખોટી રીતના એને અમારા પર ખોટો આક્ષેપ કરેલો છે. દબાણો છે, ગેરકાયદેસર દબાણો છે એના માટે હા, એની રજૂઆતો પ્રિન્સિપાલ સાહેબે અમે મળીને ઘણી કરેલી છે અગાઉ. શું માંગ શું છે? અમારી માંગ આ જ છે કે આ ખોટું વાતાવરણ બગાડે નહીં. એમ નવા જે મીડિયા વાળા ચાલુ ચપાટિયા છે એ લોકો આઈને ખોટી રીતના બધું વાતાવરણ બગાડે છે, એ બગાડે નહીં. ને અમારા વિસ્તારમાં શાંતિથી બધું ચાલે છે. કોઈ બી નડતર હોય છે તો અમે બી પોતે જાતે રહીને બધી હલ કરી દઈએ છીએ આ સમસ્યાઓ. છોકરાય ભણે છે, પ્રિન્સિપાલ સાહેબને પૂછી જુઓ તમે. અમે તો કેટલા મદદરૂપ છે આ સ્કૂલને સાહેબ. ખોટા આક્ષેપો તમારા હિસાબે જે કરી રહ્યા છે તો ખોટા એક તરફી વલણ કરાવવા માંગે છે એ લોકો. વન સાઇડ ન્યૂઝ ચલાવશે. કાર્યવાહી શું કરવાના છે? બસ આપણે કઈ નહીં, આ મોહલ્લામાં આપણે શાંતિ રહે એ જ ચાહીએ છે. બીજું કઈ નહીં. આ લોકો વાતાવરણ બગાડવા માંગે છે મારા વિસ્તારનું, બીજું કઈ નહીં. અને દબાણો દબાણો હટી જાય બસ, બીજું કઈ નહીં. આજુબાજુના જે બી છે